રાજકારણનું પ્રાથમિક જ્ઞાન નથી. તમિલનાડુ પર કબજો જમાવવાના કેન્દ્રના પ્રયાસો સામે વાઇકોના આકરા પ્રહાર. તમિલનાડુમાં વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણીના પડઘમ ધીમે ધીમે વાગી રહ્યા છે. ત્યારે મરુમલ્લારચી દ્રવિડ મુનેત્ર કઝગમના વડા વાઇકોએ રાજ્યના મુખ્ય વિપક્ષ એઆઈએડીએમકે અને કેન્દ્ર સરકાર પર અત્યંત આકરા પ્રહાર કર્યા છે. વાઇકોએ આગામી વિધાનસભા ચૂંટણીને માત્ર એક રાજકીય જંગ ન ગણાવતા તેને વિચારધારા અને સિદ્ધાંતોની લડાઈ તરીકે રજૂ કરી છે, જેના કારણે દક્ષિણ ભારતના રાજકારણમાં અત્યારથી જ ભારે ગરમાવો આવી ગયો છે. એક જાહેર નિવેદનમાં વાઇકોએ એઆઈએડીએમકેની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે આ પક્ષને રાજકારણના મૂળભૂત સિદ્ધાંતોનું પણ જ્ઞાન નથી. કેન્દ્ર સરકાર પર પણ સીધું નિશાન સાધતા તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો કે દિલ્હીના સામ્રાજ્યવાદીઓ કોઈપણ ભોગે તમિલનાડુ પર કબજો જમાવવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણી એ કોઈ સામાન્ય ચૂંટણી નથી, પરંતુ તે દિલ્હીના સામ્રાજ્યવાદ અને દ્રવિડિયન લોકશાહી વચ્ચે છેડાયેલું સિદ્ધાંતોનું મહાયુદ્ધ બની રહેશે. વાઇકોનું આક્રમક નિવેદન દર્શાવે છે કે તમિલનાડુમાં આગામી ચૂંટણીનો જંગ સ્થાનિક અને રાષ્ટ્રીય વિચારધારાઓ વચ્ચે કેન્દ્રિત રહેશે. દ્રવિડિયન પક્ષો સતત કેન્દ્ર સરકાર પર રાજ્યના અધિકારો છીનવી લેવાનો અને પ્રાદેશિક સ્વાયત્તતા પર તરાપ મારવાનો આરોપ લગાવતા રહ્યા છે. ત્યારે આ શબ્દયુદ્ધ તે જ રાજકીય રણનીતિનો એક ભાગ બનાય છે. આ નિવેદનથી એઆઈએડીએમકે માટે પોતાની રાજકીય ભૂમિકા અને સાથી પક્ષો અંગે સ્પષ્ટતા કરવાનો મોટો પડકાર ઊભો થયો છે, જ્યારે સત્તાધારી ગઠબંધન આ મુદ્દાને પ્રજા વચ્ચે લઈ જઈને પોતાનો જનાધાર વધુ મજબૂત કરવા પ્રયત્નશીલ છે. அதிமுகவுக்கு அரசியல் அரிச்சொடியே தெரியாது. டெல்லி ஏகாதிபத்தியம் தானே பல்வேறு விதத்திலே வலைவீசி இந்த தமிழகத்தை கைப்பற்றிக் கொள்ளலாம் என்று முனைகிறது. அதனால்தான் இது டெல்லி ஏகாதிபத்தியத்துக்கும் திராவிட ஜனநாயகத்துக்கும் இடையிலே மூண்டிருக்கின்ற அறப்போர். இதிலே டெல்லி ஏகாதிபத்தியத்தினுடைய முயற்சிகள் முறைமுறிந்து நொறுங்கி போகும் என்பதை திட்டவட்டமாக நான் தெரிவித்துக் கொள்கிறேன். எத்தனை தொகுதிகளில் வெற்றி பெறுவீர்கள்? 210 தொகுதிகளிலே வெற்றி